પોર ગામે વિશ્વકર્મા ભગવાનના મંદિર ખાતે અમાવસ્યાના પાવન દિવસે હજારો ભક્તોની ભાવભીની હાજરી જોવા મળી હતી। વડોદરા શહેરથી અંદાજિત 20 કિલોમીટરના અંતરે આવેલ પોર ગામમાં પંચાલ સમાજ દ્વારા સ્થાપિત ભગવાન શ્રી વિશ્વકર્માજીના ભવ્ય મંદિરે અમાવસ્યાના પાવન અવસરે ભક્તિભાવનું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું। મંદિરને સ્થાપના થયાને આશરે 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રી વિશ્વકર્માજીનો મહિમા દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। મંદિરે રોજિંદા દર્શન માટે ભક્તોની અવરજવર રહેતી હોય છે, પરંતુ અમાવસ્યાના ખાસ દિવસે ખાસ કરીને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દૂર દૂરથી આવી ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે। અમાવસ્યાના શુભ અને પાવન દિવસ હોવાને કારણે મંદિરના પટાંગણમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી હતી। ભક્તોએ ભગવાન શ્રી વિશ્વકર્માના ભવ્ય દર્શન કર્યા હતા અને આરતીનો પણ ભાવપૂર્વક લાભ લીધો હતો। મંદિર દ્વારા સર્વ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમ પ્રસંગે વિરેન્દ્ર પંચાલ, ભાસ્કર પંચાલ સહિત પંચાલ સમાજના આગેવાનો, સમાજના મહાનુભાવ તેમજ અન્ય સમાજોના ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉલ્લાસથી છલકાઈ ઉઠ્યું હતું। મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા સુંદર આયોજન અને શિસ્તબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેની ભક્તોએ સરાહના કરી હતી। વિશ્વકર્મા ભગવાનની જય। વિશ્વકર્મા વંશજને ભેગા કરવા માટે આ મંદિરમાં સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે, જેથી ભાઈઓ અને બહેનો આમાં સાથ આપે અને પોતાની ઘેરથી પણ ટાઈમ કાઢી આવે। અને વિશ્વકર્માની આરતી માટે અમે પણ પાદરામાં ઘેર ઘેર આરતી કરીએ છીએ। આ 2014 થી ચાલુ કરી હતી, 2025 પૂરી થઈ અને 2012 વિશ્વકર્મા। તમારું નામ શું છે? હેમાંગીની ગોપાલભાઈ પંચાલ। મારું નામ ચંદ્રકાંત શંકરલાલ પંચાલ છે। હું વડોદરા રહું છું અને અમારું જે વડોદરામાં હાલોલ કાલોલ એકડા સમાજ દ્વારા સંચાલિત શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ ઉત્કર્ષ મંડળનો હું પ્રમુખ છું। અમારું ટ્રસ્ટ રજિસ્ટર્ડ છે। અમે પણ આવી એક્ટિવિટી બધી કરીએ છીએ। સ્નેહ મિલન છે, પછી વિશ્વકર્મા જયંતિની ઉજવણી છે, આ બધા જ અને બીજા કંઈક સામાજિક પ્રસંગો કરવાના હોય, બ્લડ ડોનેશન કેમ્પ, આ બધું કોઈ પણ એમ કે એ રીતે સામાજિક પ્રવૃત્તિ પણ અમે એમાં સાથે સંકળાયેલા છીએ। અને અહીંયા જે દર અમાસે મહાઆરતી થાય છે એ ખરેખર એમ પ્રશંસનીય છે। અને આમાં જે ભંડારો થાય છે એના માટેના દાતાઓ પણ દિવસે દિવસે આપણે અમુક ટાઈમે એવું થાય છે કે આપણે ડેટ ભંડારો કરવો હોય તો બી ડેટ આપણને મળે નહીં, એ રીતનું છે। એટલે લોકોનો જે અહીંયા આવવાનો જે શ્રદ્ધા છે એ ખૂબ જ છે। અને આપણો સમાજ વિશ્વકર્મા સમાજ ખૂબ જ સંગઠિત થાય, બધા જ વિશ્વકર્મા પુત્રો એક સાથે એક મંચ પર આવે એવી આપણી ભાવના છે। એના માટે આપણે કટિબદ્ધ થવું જ પડશે અને તો જ આપણે સક્સેસફુલ રહીશું। હું હરેશભાઈ પંચાલ, હું મુંબઈથી આવ્યો છું અને અહીંયા આગળ વિશ્વકર્મા મંદિરમાં મારું એક ધ્યેય છે એ મારે કંઈક અર્પણ કરવાનું, અને હું મારા પતિ માટે અર્પણ કરી રહ્યો છું। તે સ્વર્ગવાસી પત્ની છે, તેમનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું। આ એમની પહેલી પુણ્યતિથિ છે। એ નિમિત્તે હું છે તે અહીંયા આગળ છે તે ભંડારામાં ભંડાર હરેશ ચંદ્રલાલ પંચાલ। જય વિશ્વકર્મા। ભારતીય સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખવા માટે સનાતન હિન્દુ ધર્મે જે લોકોને આપ્યું છે, કદાચ વિશ્વમાં કોઈએ નહીં આપ્યું હોત। અને એ ભાવનાને જીવંત રાખવા માટે પોરની અંદર આજે 2012-13 થી કન્ટિન્યુઅસ 2025 સુધી અમે દર અમાસે અહીંયા સમસ્ત વિશ્વકર્મા સમાજના અમે બધા ભાઈઓ બહેનો અહીંયા ભેગા થઈએ છીએ। દર અમાસના દિવસે લગભગ 500-600 લોકો ભેગા થાય છે। ભગવાન વિશ્વકર્મા દાદાની આરતી થાય, ત્યાર પછી પ્રસાદનું વિતરણ થાય અને બધા છૂટા પડીએ છીએ। આ વાત રહી અમારા પંચાલ સમાજ નહીં, પરંતુ સમસ્ત વિશ્વકર્મા સમાજ। અને એમાંય કોઈ જ્ઞાતિવાદ નથી, કોઈ એકડાવાદ નથી। જે પણ ભગવાન વિશ્વકર્મામાં જેને શ્રદ્ધા હોય એના માટે મોસ્ટ વેલકમ। તો અમે આ સંગઠનની વાત રહી। હવે ભગવાન વિશ્વકર્માનું મંદિર બનાવવા પાછળનું કારણ શું? કારણ કે આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ આવું ભવ્ય મંદિર નથી। એમ કહેવાય છે કે નિરાકાર સૃષ્ટિને, હું પેલા શ્લોકથી શરૂઆત કરી, ઓમ નમસ્તે વિશ્વકર્મણે તમેવ કર્તુ તા સદા શિલ્પમ સદા વિદ્યતે તમે વિશ્વસ્ય દેવો નમો નમઃ। હે પ્રભુ વિશ્વકર્મા,
આ સૃષ્ટિ નિરાકાર હતી, એમાં કશું જ નતું. એ નિરાકાર એ માટીના પિંડને પ્રભુ વિશ્વકર્માએ સાકાર કરી. સાકારમાં સૃષ્ટિ, સૃષ્ટિમાં સૌંદર્ય અને સૌંદર્યમાં સંસારની રચના કરી. એવા સંસારના રચયિતા ભગવાન વિશ્વકર્માના નામે અમે આ મંદિર બનાવ્યું છે. સૃષ્ટિના રચયિતા એવા ભગવાન વિશ્વકર્માએ મનુષ્ય જાતિને 3 વસ્તુ આપી: સંઘર્ષ, પ્રયત્ન અને પુરુષાર્થ. વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરતો હોય, ગામડામાંથી દોરી લોટો લઈને આવતો હોય વિશ્વકર્મા સમાજનો બંધુ, એ પોતાના જીવનને વિકાસ કરવા માટે સંઘર્ષ કરે છે. વિકાસ થઈ ગયા પછી એ સંઘર્ષને પકડી રાખવા માટે એ પ્રયત્ન કરે છે. ભગવાન વિશ્વકર્માએ સંઘર્ષ આપ્યો, પ્રયત્ન આપ્યો. એ પ્રયત્ન થકી એને જે કંઈ બનાવ્યું છે, જે કંઈ વિકાસ કર્યું છે, એને પરમાત્માના કાર્ય માટે, રાષ્ટ્રના કામ માટે, ધર્મના કામ માટે જ્યારે વ્યક્તિ તન મન અને ધનથી ઘસાય છે ત્યારે પુરુષાર્થ કરે છે. વિશ્વના પાટલે ભગવાન વિશ્વકર્માએ જેને કહેવાય ને સંઘર્ષ, પ્રયત્ન અને પુરુષાર્થથી જગતનું જ્ઞાન, જીવનનું વિજ્ઞાન અને જગદીશ્વરને પામવાનું તત્વજ્ઞાન જો કોઈ આપ્યું હોય તો ભગવાન વિશ્વકર્માએ. અને ભગવાન વિશ્વકર્મા એટલે બ્રહ્માનું તત્વજ્ઞાન, વિષ્ણુનું શૌર્ય, સૌંદર્ય અને ભગવાન શિવનું વિરક્ત ભાવ. આ ત્રણેયનું કોમ્બિનેશન, એ કોમ્બિનેશન ઓફ 3 થિંગ્સ કોલ્ડ લોર્ડ વિશ્વકર્મા. જેવી રીતે શરીરમાં કફ, પિત્ત અને વાત જો બરાબર હોય તો શરીર સારું ચાલે, બરોબર ને? વૈદિકે તમારી નાડી પકડે કે ભાઈ આ બધું 3 બરાબર છે. એવી રીતે ભગવાન વિશ્વકર્માએ શસ્ત્ર, શાસ્ત્ર અને સંસ્કૃતિ દેવો માટે સુંદર શસ્ત્રો બનાયા અને વેદ ઉપનિષદ જેવા શાસ્ત્રોનું રચના કરી. અને શસ્ત્રને શાસ્ત્રને લોકો માટે બહુજન હિતાય બહુજન સુખાય માટે એમણે સંસ્કૃતિની રચના કરી. એટલે ભગવાન વિશ્વકર્મા શસ્ત્ર, શાસ્ત્ર અને સંસ્કૃતિના રચયિતા છે. સંઘર્ષ, પ્રયત્ન અને પુરુષાર્થ આપ્યું, જગતનું જ્ઞાન, જીવનનું વિજ્ઞાન અને તત્વજ્ઞાન આપી અને બહુજન હિતાય બહુજન સુખાય અર્થે ભગવાન વિશ્વકર્માએ જે કાર્ય કર્યું એ કાર્યનો મહિમા સતત આવવાવાળી પેઢીમાં ચાલતો રહે એનો અમે પ્રગાઢ પુરુષાર્થ કહીએ છીએ. અત્યારે આપણા ભારતીય સમાજની અંદર પશ્ચિમનું અનુકરણ, વિકાસની દોડ, સમાજના ઝડપથી બદલાતા સામાજિક સમીકરણો અને યંગસ્ટરોનું, યુવાનોનું દિશાહીન થવું, એના માટે અમારી સંસ્થા લક્ષ્ય પ્રાપ્તિ, ધ્યેય પ્રાપ્તિ અને આપણું ઓરિજિનલ શું છે એની અમે માહિતી આપીએ છીએ. દર અમાસે અહીંયા અમે બધા ભેગા થઈએ છીએ. એમાં કોઈ એકડા બાદ નથી, કોઈ જ્ઞાતિ બાદ નથી. જેને ભગવાન વિશ્વકર્મામાં શ્રદ્ધા હોય એ મોસ્ટ વેલકમ. બીજી વાત એ છે મિત્રો કે હમણાં હવે 31 જાન્યુઆરીએ વિશ્વકર્મા જયંતિ આવશે. એકચ્યુઅલી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન આવશે. એ દિવસે ભગવાન વિશ્વકર્માએ પૃથ્વી પર અવતરણ કર્યું અને વૃત્તાસુર નામના અસુરને હણવા માટે દધીચી ઋષિને પાસે જઈ અને વજ્રનું નિર્માણ કર્યું. જે વજ્રથી વૃત્તાસુર એટલે વૃત્તિઓનો અસુર, માણસની વૃત્તિ જ બધું ખરાબ કરતી હોય છે. વિચાર, વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રકૃતિ અને આકૃતિનું નિર્માણ પણ એની વૃત્તિ કરતી હોય છે. એ વૃત્તિ, એ વૃત્તાસુરનો નાશ કરવા માટે ભગવાન વિશ્વકર્માએ વિશ્વકર્મા જયંતિના દિવસે વજ્રનું નિર્માણ કર્યું અને વૃત્તાસુરનો નાશ કર્યો. બોલો ભગવાન વિશ્વકર્માની. તો આજે દર્શ અમાવાસ્યા છે અને દર્શ અમાવાસ્યા એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું છે હું મહિનામાં માગસર મહિનો છું, વેદોમાં હું સામવેદ છું અને અમાસમાં હું દર્શ છું. દર્શ અમાસ એટલે આજે દિવસ છે કે જ્યારે મહાકાલીની પ્રદક્ષિણા 2 દિવસ થાય છે. મહાકાલીની 44 કિલોમીટરની પ્રદક્ષિણા પણ આજે જ થાય છે. આજનો દિવસ ખૂબ પવિત્ર છે મિત્રો. અને આજના દાતા ભાઈ શ્રી હરીશભાઈ ચુનીભાઈ પંચાલ એમની પત્નીના સ્મરણાર્થે આજે કરી રહ્યા છે. એમને પણ મારા ખૂબ ખૂબ પ્રાર્થના અને સાધુવાદ. જય વિશ્વકર્મા. મારો પરિચય, હું વિરેન્દ્ર પંચાલ, હું ચાર્ટર્ડ એન્જિનિયર છું, ગવર્મેન્ટ વેલ્યુઅર છું અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.